આપણે આ હોય ભાભી આપડા ફેર વળી આટલે આવી આપણી જગ્યા પાણી બાલી માની બધી ફૂલો આ જૂનું ગામ કહેવાય ને મામા હોય આ આપણું ઘર હતું આ જૂનું ગામ કહેવાય ને મામા આ જૂનું ગામ કહેવાય આ વાડો હતો આ રે શનિવારો ઘર હતો. વાડો નહીં ઘર હતો ઘર હતું શું અને વાડો હોય હતો વાડો તો હોય વાડો તો હોય હતો અને આવા આપણે હાજુ નવી પેશું બંધ થઈ હતી હોય પેસું બધે ને ભાઈ હોય આટલામાં કેટલી વસ્તી રહેતી ખબર તાર હવે મોચીનું ઘર હતું આપણે કોઈ ફોન નતો ના તો નવા ગામમાં આ બોડાવે ઘર હતું ઘર આ શેરી આ વાડો આપણે હોય આવે આજે પાછા વાડો આપણે હતો. હોય આપણે હોય મીઠું કરતા કે હોય વરામ ને ઘર આજ પડી તું શું ઓલું ઉકળા કરતા હા અને પેલી પેલા આજા વાળો કે થોડો બચાઈ ઊભા હતા હવે તો તળિયું જતા છે. આ ખડો હે પેલા પડ્યા હતા દૂધો કાકો આ ખડો હોય વધે ને તારે નદી આવી તાર પડ્યા હતા અમકુ આ બાજુ પેલી રોકડી ના ઉભી એટલે ઉભા રહી એટલે પડ્યા હવે વળી પડ્યા છે વધારે લડાવે પાસ છોકરો આપણે ખાડું છે ને હેડો આવો હેડો વર્ષો પહેલાં અહીંયા મારા વડાવાળ ગામ મારા મામાના ત્યાં મકાનો હતા એની જૂની યાદો તાજી કરવા માટે અહીંયા હતા વર્ષો પહેલાં દાદાના દાદાઓ લોકો અહીંયા રહેતા હતા દેરાસર ગામ વડાવાળ દેરાસર મંદિરની બાજુમાં અમે કોણ જોઈ શકો છો અહીંયા હમણાં દેરાસર જૈન મંદિર જે વર્ષો પહેલાં લોકોના ધ્યાનમાં પણ નહોતું આવતું લોકો કહેવાય છે ને કે જ્યારે સમય પાકે ત્યારે બધું થાય છે અહીંયા આજુબાજુમાં અહીંયા અમારા મામા લોકોની મકાનો હતા વર્ષો જૂના દેરાસર છે અહીંથી આગળ જતા માં સિદ્ધાંબિકામાનું મંદિર આવશે જૂનામાં જૂનું વર્ષો જૂનું મંદિર સિદ્ધાંબિકામાનું વડાવળ ગામની અંદર ડીસા તાલુકાની અંદર આ તો ભાઈ આ તો શમે શમે આ જાજુ એમ બીજું જાગે આવો મને નક્કી ના કહેવા આ તો મને છોકરાના હા બધાને જે સહી નથી કે જૂના ગામની વાત છે બધી પેલા સુખી જ હતા દુઃખી નતા જૂના ગામમાં આ બજરંગબલી હનુમાન દાદાનું મંદિર છે બોલો હનુમાન દાદા કી જય અહીંયા કોઈ ખોટા સોગન પણ નથી ખાતા જોઈ શકો છો નસીબ ના ખાલી તાર ગોગે આ વેરે માતાનું મંદિર છે આ વેરાઈ માતાનું મંદિર છે વડાવળ ગામની અંદર જોઈ શકો છો અહીંયા સુધારો થવા લાગ્યો છે કેટલા વર્ષોના પગલા પાડી આપી દે
હે ભાઈ કેટલા વર્ષો થઈ ગયા ને કેટલા વર્ષે આવી પગલે પાડી જૂના ગામમાં જોઈ શકો છો માતાજીનું મંદિર આવી ગયું છે. આટલે પૂરા જજ માતા સીતાબીંગામાનું મંદિર. જજ માતા નામ છે. જૂના ગામનું ગોદરું છે, વડાવળ ગામ. અહીંયા નાના મોટા ઘણા બધા મંદિર છે. અહીંયા મકાન છે, એની પાછળ પણ એક શંકર ભગવાનનું મંદિર બની રહ્યું છે. હું થોડી વારમાં તમને બતાવીશ. પછી લાગતા ને જીવાય કરતા સીતાબીંગા માતાનું મંદિર છે. વર્ષો જૂનું મંદિર છે અહીંયા. અને માતાજીની ઘણી બધી મૂર્તિઓ વડોદરામાં છે, મ્યુઝિયમની અંદર. તમને બતાવી છું. મૂર્તિ જોઈ શકો છો. અહીંયા માતાજીની મૂર્તિ, બે મૂર્તિ અહીંયા છે. અને બીજી જે મૂર્તિઓ છે એ વડોદરા MS યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટી મ્યુઝિયમમાં છે. તમે જોઈ શકો છો. શ્રી વીણાવધારી શિવ છે, પાર્વતી માતા, ભૈરવનાથ છે, ચામુંડા માતાજી, કૌમારી માતાજી છે, શ્રી ઇન્દ્રાણી માતાજી છે, બ્રહ્માણી માતાજી છે, બાલાજી માતાજી, શ્રી મહેશ્વરી માતાજી. અને મને એવું લાગી રહ્યું છે કે થોડા ટાઈમમાં એ મૂર્તિઓ અહીંયા પણ જોવા મળશે તમને. બધી પૌરાણિક મૂર્તિઓ છે. મંદિરના પાછળનો ભાગ છે. અવશ્ય થોડા દિવસોમાં યાત્રાધામ બની જશે એવું મને લાગી રહ્યું છે. કેટલા વર્ષ જૂની મામા હશે મૂર્તિઓ? વર્ષો થઈ ગયા, યાદ નથી પણ વર્ષો થઈ ગયા. સમજો? બરાબર. 1500 વર્ષ તો છે જ. પાછળ છે ઘર થઈ ગયું. વડોદરા ગમે ત્યારે જાઓ તો વડાવલથી વડોદરા MS યુનિવર્સિટી વડોદરા આર્ટ્સ ગેલેરી મ્યુઝિયમ તથા ડાકોર અને વાળીનાથ ધામ તમને મૂર્તિઓ જોવા મળશે. અહીંયા સરસ મજાનું મંદિર છે. ડીસાથી 7 કિલોમીટર દૂર છે. 7 થી 8 કિલોમીટર જેવું થતું હશે. અને અહીંયા શ્રી સનાતન સેવા ટ્રસ્ટ મુકામ વડાવળ જે સેવા ટ્રસ્ટ ચાલી રહ્યું છે આ એના QR કોડ છે જેમાં તમે દાન પણ કરી શકો છો.
માં જગતજનનીના વડાવળ ગામની શ્રી સતમાતૃકા માતાજી એટલે કે માતોરમાં વડાવળ મંદિરના વિકાસમાં સહભાગી બનીએ. આપના જન્મદિવસ, લગ્ન પ્રસંગ તેમજ સારા પ્રસંગ નિમિત્તે યથાશક્તિ પ્રમાણે નીચે આપેલા કોડને સ્કેન કરી દાન આપી માતાજીના આશીર્વાદ મેળવીએ. તો અહીંયા તમે દાન પણ કરી શકો છો. સેવાના કામમાં જવાના છે, જોઈ શકો છો તમે. ફરી એકવાર તમને બતાવી દઉં. અહીંયા શંકર ભગવાનનું મંદિર જૂનું પહેલાં હતું અને જે મહારાજ પૂજા કરતા હતા એ એમનું પણ ઘર અહીંયા હતું ને હવે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. તો મહારાજને પણ અહીંયા એક જગ્યા થોડી આપી છે મકાન બનાવવા માટે ગામવાળા લોકોએ. તો ત્યાં મકાન એમનું બની જશે અને અહીંયા બધું સારી એવી જગ્યા ખુલ્લી થઈ જશે. તો હું તમને શંકર ભગવાનનું મંદિર પણ બતાવી દઉં. જોઈ શકો છો, પહેલાં નાનું મંદિર હતું, હવે બહુ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. જોઈ શકો છો તમે. અને અહીંયા પણ સારી પ્રતિષ્ઠા થશે. બધું સુધારા વધારા કર્યા છે અહીંયા અને સારું એક આખું મંદિર નવું બનાવ્યું છે. જોઈ શકો છો, કામકાજ ચાલુ છે. જય ભોલેનાથ શંકર ભગવાન. આ દુધેશ્વર મહાદેવનું જીર્ણોદ્ધાર કયું છે મંદિર? જીર્ણોદ્ધાર દુધેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો. અચ્છા, વર્ષો જૂનું મંદિર છે. તમે જોઈ શકો છો, મહારાજ પૂજા કરતા હતા વર્ષોથી. એમના પપ્પા પણ અત્યારે એ પોતે કરી રહ્યા છે. બોલો દુધેશ્વર મહાદેવની જય. મંદિરનું કામકાજ ચાલુ છે, તેથી આપણે મંદિરમાં પૂજા કરતા એવા શ્રવણ ભારતીની જોડે થોડી વાતચીત કરી લઈએ. આપણે કેટલા ટાઈમથી અહીંયા પૂજા ચાલુ છે તમારે? અહીંયાથી લગભગ 100-150 વર્ષનું જૂનું મંદિર છે અને ત્યાં મારા દાદાથી અહીંયા પૂજા ચાલુ છે, અમે કરીએ છીએ. બરાબર છે. અને આ મંદિર હવે અહીંયા નવું બની રહ્યું છે, હા. તો કેટલા ટાઈમમાં અંદાજે બની જાય બસ છે? લગભગ મંદિર તૈયાર થઈ ગયું છે. માગસર મહિના આજુબાજુ છે. સારું મુહૂર્ત જોઈને પ્રતિષ્ઠા. અચ્છા, ઓકે ઓકે, બસ. આગળ જતા અહીંયા અંબેમાનું મંદિર છે. નાના મોટા મંદિર તો ઘણા બધા છે અહીંયા. બધા મંદિર તો હું નહીં બતાવી શકું. અંબેમાનું મંદિર છે. અહીંયા રાત્રે ગરબા રમાય છે. તો મંડપ બાંધેલો છે. બોલો અંબે માતની જય.
બજરંગબલીનું મંદિર છે. તોરણા બંધાઈ રહ્યું છે, જોઈ શકો છો તમે ભગવાન બજરંગબલીનું. સરસ મજાનો ચોરો છે, તમે જોઈ શકો છો. દર્શન કરી પાછા આવી ગયા છે મામાના ઘરે. મામા પાસે ગીત ગવડાવજે. જય ગોગા મહારાજનું મંદિર છે. ગાડી પડી. કઈ વાંધો નહીં, અહીંયા પાક કરો. જોઈ શકો છો આ એ જ કુંડી છે જ્યાં અમે નાના હતા, બહુ અહીંયા નાયા, છપછબિયા કરે અહીંયા. અહીંયા ગોગા મહારાજનું મંદિર છે, જેફરિયા ગોગા મહારાજ. વર્ષો જૂના ભરવાડો અહીંયા મૂકીને ગયા હતા મંદિર. આજે પૂજી રહ્યા છે મારા મામાને લોકો. મસ્ત આખા દૂધની ચા આવી ગઈ છે. અમારા રાજુભાઈ કંઈક કહેવા માગે છે, બોલો. મારાથી હું ઘરે બેઠા બેઠા મારે ગમે તેવો કોન્ટેક્ટ કરીને કોઈની ખોળ વિશે, હું ખોળમાં બહુ આપણે વર્મી કમ્પોઝ ખોળ છે આપણા પાસે જોડે ખેતરમાં નાખી બટાકાના વાવેતરમાં અમે નખાઈએ છીએ અને ખેડૂત પાસે ખેડૂતને આનંદ પણ મળે છે. અમે પણ 500 થી 600 બેગ અત્યારે નોંધીને બેઠા છીએ. બહુ કામ કરીએ છતાં પણ સાઈડ ભેજે કોઈ ભેંસ હોય ગાય હોય તેના સાથે જઈ અને હું પણ આ ખાતરી કરી અને પૂર્વક કરીને હું એને અપાવું છું. બરાબર. અને તો અમારા ભાઈ થોડા અપંગ છે પણ એમનું મનોબળ તટસ્થ છે. અને તમારો કોન્ટેક નંબર આપી દો, કોઈને પૈસો લેવું હોય તો તમારો કોન્ટેક કરશે. મારું નામ રાજુભાઈ મફાભાઈ પ્રજાપતિ, ગામ વડાવર, તાલુકો ડીસા. મારો મોબાઈલ નંબર 9580 પાછો બોલો. હે, એકવાર ફરીથી બોલો. મારો મોબાઈલ નંબર 9580 82 501. 9580 82 501. બરાબર. ઓકે ઓકે, ચલો મિત્રો, ફરી મળીશું. જય માતાજી.